જય દાન મહારાજ, જય શ્યામ. હું છું આપનો ચંપુભાઈ ગીડા અને આપણે ગુજરાત એક્સપ્લોરના સથવારે એટલે કે દાન બાપુની પ્રસાદી એટલે કે દાન બાપુ જે ધારણ કરતા એ વસ્ત્રો એટલે કે બાપુના કપડાની આપણે એ અમૂલ્ય પ્રસાદીની આપણે દર્શન કરાવવાના છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ નાની ગરમલી, તાલુકો ધારી અને જિલ્લો અમરેલી. તો હાલો બાપુના પ્રસાદીના આપણે દર્શન કરીએ. નમસ્કાર મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ ગભરુ બાપુ, સુરેખ બાપુ વાળાની ત્યાં નાની ગરમલી. તો આપણે ગભરુ બાપુને મુલાકાત કરી. બાપુ, કેટલા આપણે પેઢીમાં દાન બાપુનો જે આ કપડાં પરસોની વાત કરો, કેટલી પેઢી થઈ ગઈ બાપુ તમારે? તમારે 9 પેઢી થાય. હા. પરસો બાપુ જે આવ્યા ને એથી ગુણો નો તમારે 9 પેઢી થાય. હા. દેહા બાપુ, ભીકા બાપુ, તે પછી રોખડ બાપુ, તે પછી હમીર બાપુના બાપુ, માત્રા બાપુના બાપુ, લખુ બાપુ, હોરીક બાપુ એના દીકરા, અને હોરીક બાપુના દીકરા ગભરુભાઈના દીકરા રણજીતભાઈના દીકરા યુવરાજભાઈ. કેટલા વર્ષ છે આ બાપુને જે ગામમાં આવેલા? બાપુને લગભગ 240 વર્ષ થઈ ગયા ગામમાં આવ્યા. વાહ વાહ વાહ. 240. જે પ્રસાદીનો પીપળો પણ તમારી ઘરે જ છે ને? પ્રસાદીનો પીપળો છે. તે પછી બાપુએ એક રૂપાનું તાવીજ દીધું છે, પોતાના લુગડા છે, સોનો ને એવું, અને એક હોટી છે, હાલા હજીવન કરે હોટી, અને રૂપાનો રૂપિયો છે બાપુનો. પરિવારમાં બાપુનો આશીર્વાદ છે. હા, નિર્વેશની પરિવાર છે અને ભગત પરિવાર ગણાય. આમ તો વાળા પરિવાર ભગત પરિવાર ગણાય. દાન બાપુએ જે જીવન ચરિત્ર ઉજળું કર્યું એનો આ દાખલો છે ને. કપડા છે ને દાન બાપુના, હા, એના વિશે કંઈક બોલો બાપુ. આ દાન બાપુના કપડા છે ને, પોતે અહીં આવી અને દીધા હતા. મૂળ તો પહેલાં હતા બોડકાને ટીંબે આવેલા. બાપુ બોડકાન ટીંબે આવ્યા હતા અને ન્યા અવારનવાર બધા દરબારો જાતા હતા. એટલે કીધું કે બાપુ ન્યા આવો. એમાં અમારે દેહા બાપુ હતા ને, બાપુ કે બાપુ પધારો ન્યા, તો હું આવે ખરો ને. એટલે એમ થતા દેહા બાપુની અવસ્થા હતી. દેહા બાપુ તો ઓફ થઈ ગયા. હા, પછી બાપુને એમ થયું કે મારો સમય ગયો, એટલે કે ભાઈ ગરમલીનું સાંભળી ગયું. ગરમલી કીધું તું જવાનું, અને જવાનું નહીં ને, શાળા બાપુનું જવાનું થયું. બાપુ તો બોલકાન ટીંબે એને જ્યાં ગામનું પહેલાં ગાડું આવે ને ત્યાં જવાનું કીધું. એટલે સલાળાનું ગાડું, ભોકાનું ગાડું પહેલું ગયું. એ શું? હા, ભોકા બાપુ એ જ્યાં છોડી રહ્યા તા દેહ બાપુ ગયા. હા, એ ગાડું એ છૂટ્યું તા ગયા. એટલે મેળે અફસોસ કરે બાપુ કરે હવે શું થાય. બાપુએ કીધું તો બાપુ કે મેં કીધું એટલે બરાબર, હવે ચાલ જાઉં, પણ મને આવે ખરો. એ બારામાં ભીકા બાપુનું તોફાન દારૂ મટનનું આ બાળતું હતું અને કીધેલું. એટલે બાપુ તો તે પછી અવસ્થા બાપ થઈ ગયા. પછી દાન બાપુને સાંભળી ગયું કે હું આપણે ગરમલી કીધું તો એમાં બાપુ આવીશ ત્યાં ગરમલી અહીં આવ્યો. હા, અહીંયા વચન આપ્યું તો આવ્યા. અહીંયા સોરે આવ્યા ને કુતરા ડાયરો બેઠા પાછળ કે ભાઈ બાપુ આવ્યા એટલે ખબર પડી ને બેહાર્યા આ છે તે સંતોનો. હા, બેહાર્યા. તે પછી એને કીધું કે આ ડાયરો બેઠા આમાં વિકાભાઈ છે કે નહીં? તો એ નથી, એ સીમમાં હતા. સીમમાં હાલાનો શિકાર કર્યો હતો. હાલાનો શિકાર કર્યો હતો દારૂમણ. એટલે સીમમાં હતા. પછી ખબર પડી કે બાપુ આવ્યા છે, એટલે ઘીરે આવ્યા. પછી બાપુને વિકા બાપુને બોલાવવા મોકલ્યા. એટલે વિકા બાપુ બેઠા કે બાપુ આવ્યા દાન બાપુ તો ઘી હાસું, પણ આમાં મારે જાવું કેમ આ કર્મ કર્યા? એટલે બોલાવવા આવ્યા ન ગયા. પાછા ફરીને બાપુને બોલાવ્યા કે ભાઈ ભીકા બાપુને બોલાવશે કેમ? એટલે ડોશીમાં હતા, એને કીધું કે ભાઈ તમને બોલાવે છે જવું જોઈએ, પણ કે પોતાના બીક કે આમાં મારે જવું. એટલે બોલાવવા આવ્યા. એટલે ફરીને પાછળ એટલે કે ગયા. એટલે બાપુ પૈયા લઈ ગયા. એટલે બાપુ કીધું બેહો અહીં આવો વિકાભાઈ. પાછું ત્યાં બેઠા. હા, બાપુએ કીધું દાન બાપુ કાંઈ બેહો. એટલે વિકા બાપુ ત્યાં બેઠા. પછી અડધી કલાક બેઠા. તે પછી પાછું વિકા બાપુએ કીધું કે બાપુ મારે ત્યાં પધારો. તો કે જાય બેઠા. પાછું અડધી કલાક કીધું ને, એટલે પાછું વિકા બાપુ કીધું બાપુ મારે ત્યાં પધારો. તો હાલો જાય બધા ડાયરો આપણે બેઠા મળ્યા. તો હાલો. તો કે જાય ખરા, પહેલાં તમે જીવને દુઃખી કર્યો ત્યાં જવું છું. હાલો મારી બાપુ એમ કીધું કે જાય ખરા બધા ડાયરો હાલો, પણ તમે ઓલા જીવને દુઃખી કર્યો ત્યાં જવું છે.
એટલે તરત પછી હું ખામી રહે એટલે એને ગયા ને આ ખોટી હતી 2 વખત અડાડે એટલે હા ને બંદૂક મારી વિખાઈ ગયો હતો હા અને એ ઊભો કર્યો હા ખોટી 2 વખત અડાડી હાલો બધાય ભાલ્યો એમાં હાલો વયો ગયો પછી પછી લાગી અને અહીંયા આવ્યા અને પછી તો લાગી ગઈ કે ઓહો બાપુને એમ થયું વાહ ભાઈ એટલે બપોર કેડે આવ્યા હતા પછી બહુ મજા આવી બાપુને રોક્યા રાત રોકાણ હતું સીધા તો સવારમાં લાગ્યા એટલે બાપુ લાગીને જો કાંઈ જવું એટલે ભાઈ પીપળો છે જોવો તક નથી અરે બાપુ કે જોવો જો પીપળો જ્યાં બધા ઊભા થાય તો આવડો પીપળો હા બાપુ તક હવે મોટો થાય ને તો થંભને એવું રાખજો અને સાધુ સંતને દાળ રોટલો આપજો અને જે મોટો પીપળો થાય તો એ થંભને એવું રાખજો ધજા અને એક ગઢમાં તમે કાંટો ન માનતા ગઢમાં કાંટો અનાજનો કાંટો નહીં જોખવાનું નહીં અનાજ જોખવાનું નહીં એ કાંટો નહીં માનતા અને સાધુ સંતને દાળ રોટલો આપજો હા એ પ્રમાણે જો અટાણા ત્યારે 250 વર્ષ એમનો હાલ્યો હોય જે કે એમાં તમારે ફેર ન પડે. તો દર્શક મિત્રો બાપુ એમ કહેવા માંગે છે ઘણા વર્ષો પહેલા જ્યારે 250 વર્ષો પહેલા દાન મહારાજ જ્યારે આ ગામની માલિપા આવેલા એટલે વચન આપેલું ચલાળાના દરબાર ભોકાવાળા એ ભોકાવાળા એટલે એવું હતું કે જેનું પેલું ગાડું આવે ને એમાં દાન બાપુ એની હારે જવાના એટલે એમાં વિકા બાપુ ત્યાં આવેલા અને ગાડામાં દાન બાપુજી બેહેલા ભોકાવાળા દરબાર સાહેબને એટલે એને કીધું બાપુ અમારી ત્યાં તમે આવો એમ અમારી ત્યાં પધરામણી અમારા ગામમાં આવો તમે નાની મોલ આપણે ગરમલેની માલિપા એટલે એને અફસોસ રહી ગયો કે આવા સંત અમારી ઘેરે ક્યાંથી એમ કીધું જાઓ વચન આપ્યું હું તમારી ઘેરે આવી એટલે એમાં એવું થયું એટલે ઘણા વર્ષ પછી બાપુ તો ત્યાં હતા અને બાપુ દેવ થઈ ગયા એટલે એમના દીકરા વિકા બાપુ હતા એ વિકા બાપુ ખૂંખાર હતા એ સમયની માલિપા તો હાક ડાક બોલતી એના નામની કે હાવજા ડાણસી હાદીજા હાંભળે પડા વેરી તણા ગાઢ પોસાવો આવા અને સાહેબ એમ કહેવાય છે કે શિકાર ને પેલા તો એક સમય એવો હતો શિકાર કરતા ને એવું બધું એવા ભરાડી હતા ટૂંકમાં એટલે એને એકવાર શિકાર કરેલો સસલાનો શિકાર કરેલો બાપુ સસલાનો શિકાર કરેલો બંદૂકના ભડાકે અને આ બાજુ દાન બાપુને ગરમલીની માલિપા આવું એટલે એને કીધું દાન બાપુનું મળવા તો જવું પણ આમાં કેમ જવું આવું મેં કામો કર્યો છે એમ એટલે એને એ દાટી દીધું ઉકડાની માલિપા ગમે ત્યાં દાટી દીધું ને એટલે પછી દાન બાપુને મળવા આવ્યા આખી વાત એટલે દાન બાપુએ કીધું કે હાલો કે બાપુ મારી ઘરે પધરામણી કરો ત્યારે એને કીધું તારી ઘરે હું પધરામણી તો કરું કે વિકાવાળા પધરામણી તો કરું પણ તે ઓલા જીવને દુઃખી કર્યો છે એને પેલા એની પાસે આપણે જઈએ એટલે દાન બાપુ આવ્યા અને ત્યારે હોટી 2 વાર અડાડીને ઉકડાની માલિપા જ્યાં દાટ્યું હતું જ્યાં શિકાર ત્યાં સસલો એમ કહેવાય છે કે હજીવન થઈને હાલવા મળ્યો હતો ત્યારે અહીંયા હોય તો એમ કહેવાય છે વિકા બાપુના અંદરથી એક એવો એમ કહેવાય છે કે શું કહેવાય છે માણસ હાલતો થઈ ગયો હોય અને જાણે સતની એને જોત પ્રગટ થઈ હોય એવી ઘટના ઘટીથી આવી નેક ટેક ને ધર્મની અહીંયા પાણે વાત છે. તો દાન બાપુ જે કપડાં ધારણ કરતા હતા એ કપડાં અને દાન બાપુ જે તાવીજ પહેરતા ગળાની માલિપા એ તાવીજ અને બાપુએ એક રૂપિયો આપ્યો હતો પ્રસાદીનો હાલમાં આ ઘેરે બાપુની ઘેરે અને તમે જોવો આ તમને દેખાડું છું આ છે આ બાપુનું પૂજ્ય દાન બાપુ જે તાવીજ છે આ દાન બાપુ ખુદ ગળાની માલિપા ધારણ કરતા અને આ છે બાપુના સમયનો રૂપિયો આ પૈસા છે અને અને આ બાપુના કપડા છે અને આ એવા ગોરા બાપુ એવા ગોરા બાપુ છે નાગદરા એમણે આ પ્રસાદી આપેલ છે અને આ 2 સિક્કો પણ આ 2 વસ્તુની પ્રસાદી અને આ દાન બાપુના કપડા છે આ તમે જોઈ લો આપણે પણ ભાગશાળી છીએ આ દાન બાપુના કપડાને અડવાનો લાભ મળ્યો ને આ જે સોટી છે જે હજીવન કર્યો હતો જે સસલાને એ આ દાન બાપુની પ્રસાદીની અમૂલ્ય વસ્તુ છે હજી પણ જાળવેલી છે. આ પીપળા વિશે આ દાન બાપુ આ પીપળાનું શું છે ઇતિહાસ બાપુ? હા પીપળો દાન બાપુ આવ્યા ને તે પછી અહીંયા આવ્યા અહીંયા રોકાણા અને પછી રાત રોકાણા સવારમાં બાપુએ પરસો બતાવ્યો કે અહીંયા હાલો જો પીપળો અહીં છે તો જોઈએ તો પીપળો અવડો મોટો હવે આ પીપળો જે મોટો થાય ને તો અહીંયા થંભ ને ધજા ને એવું રાખજો સાધુ સંતને દાળ રોટલો આપ્યો અને પીપળો જે મોટો થાય ધજા ને એવું રાખજો કે ધજા ને આ હા એ આ હોતી ત્રીજી વખત એટલે થાંભલા જ્યાં પણ જગ્યામાં હોય છે કે આ ઘેરે છે જે થાંભલાનું મહત્વ એવું હતું કે આ થાંભલો હોય ને ત્યાં રોટલો દેવામાં આવે ગરીબ માણસો ને કે આ થાંભલો કહેવાય આ સંતોના આશીર્વાદ છે કીધું હતું દાળ રોટલો સાધુને આપજો સંતોને હા દાળ રોટલો આપજો બાપુ કીધું. વાહ 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 બાપુ તમારા દર્શન કરીને અમે તો દાન બાપુના દર્શન અમારા દર્શન તો હું પણ દાન બાપુ અમારે એને હિસાબે બહુ સારું. તમે જોઈ રહ્યા છો દાન બાપુનો પ્રસાદી છે
હજી પણ તમે જોવો નાના ગરમલીની માલિકા જોવા મળે. હું કલે મારા ઓફિસ કર્યું 20-25 વર્ષ થયા હા. તેથી ડાયર હુકલ પછી ઓફિસ કરવામાં આ ડાયર નડે એટલે મગજ મારે કાંઈ ઓફિસ કરવી નથી કામે ડાયર મારે કાપવી નથી તો ભાઈ હુકલ ડાયરનો કાપવાનો કાંઈ વાંધો નહીં મેં નહીં એ કડિયાળી પથુભાઈ આવ્યા એને કીધું મને કહે તમારે શંકા પડે ને મને કે હા તો એમ કરો 2 શેઠીઓ આમાં નાખો એકમાં હા અને એકમાં ના અને 2 દીકરીને લાવો એકમાં આવી ને એકમાં ના આવી એટલે એ લખી એટલે 1 શેઠી લીધી બેને એટલે આમાં આવી ઓફિસ બનાવો તમે તારી દાળ કાપી નાખો એ હુકલ દાળ વાંધો નહીં પછી મેં ઓફિસ બનાવી. વાહ 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 ઈ દાન બાપુનો પ્રસંગ. હા આવી ભાઈ ઓફિસ તમે બનાવી નાખો. વાહ જય હો બોલીએ દાન મહારાજની જય. અને આખો આ પીપળો પોલો હતો પાછો એવો થઈ ગયો અને ઓલા વાવાઝોડામાં એમને ધજાને ફડાકા માર્યા કે અમે સવારે જોઈને એમનો ફડાકા અહીંયા અમે સવારે બેઠા હતા એમ થયો આમ બધું જોવો તો ધજા સવારે ફડાકા માર્યા કે વાહ વાહ વાવાઝોડાની માલિપા પણ ધજા નથી પડ્યા પીપળા ધજા માથેથી. નથી પડી. ઈ દાન બાપુનો પડતો હા છે ભાઈ. પરસો કાઠી કુળ ઉજળું કર્યું વધારણ હોત તને વાના સંભારે સુખ ઉપજે દખ બંજણ દાના અરે જીરાણેથી જાગવે હાજા કરે શરીર જડિયેલ હોય જંજીર એને ભાંગે આપો દાનો ભગત. જેથી બગસરાના દરબારને જેલમાં નાખ્યા હતા ને હા. અને ત્યારે વિઠોબાને કીધું તું ત્યારે એને હાથકડી તૂટી જતી હતી. હવા શેરની હાથકડી તૂટી જતી હતી. ઈ દરબાર વાળા દરબાર બગસરાના દરબાર હરસુર વાળાએ આ 2 દુહા લખેલા જેલની માલિપા લખેલા. જીરાણેથી જાગવે સાજા કરે શરીર જડિયેલ હોય જાંજી દુઃખ ભાંગો દાની પીર અમારા આહા. કાઠે કુળ ઉદબળ કર્યા વધારણ વાના સંભારીએ સુખ ઉપજે દુઃખ ભાંગો આપા દાના નગારું છે બધું વાહ, વાહ. જોવાય છે ને આથી તો કાયદાસર થાય વાહ 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 બે ટાણા વાહ ભાઈ વાહ તુવાળા ચાલુ હોય. વાહ બાપુ વાહ તમારું જીવન દાન બાપુ દયા. વાહ દાન બાપુ. જય દાન મહારાજ. જય માતાજી. દર્શક મિત્રો આપણે અત્યારે નાની ગરમલી ગભરુ બાપુની પાસે બેઠા છીએ. હવે દાન બાપુના પ્રસાદીના અહીંયા કપડાં તો છે બાપુની પ્રસાદી છે પણ વરહડાવાળા રાજબાઈ માની પણ અહીંયા પ્રસાદી છે. બાપુની હારે જે પ્રસંગ બન્યો છે બાપુ આપણે જણાવે છે. હું બાપુ રાજબાઈ માં સાથે અહીંયા આવ્યા હતા ને રાજબાઈમાં તમારી ઘરે અહીંયા આવ્યા અને ગામમાં હતા લગ્નમાં આવ્યા હતા પછી મેં કીધું માં ત્યાં મારે ના તમારે આવવું જોઈએ તે મને કહે હાલો રે ત્યાં ગાડીવાળા ભાઈ હતા કે ખોટી ખાવા નહીં આવે મેં કીધું કેમ મને કહે લગ્નમાં ચડી દેવા નહીં મેં કીધું ભલે ઘડીક તમારે એમાં આવવું જોઈએ તમે આ ભાઈ ખોટી થાય ભલે ને ગાડી હું મૂકી દે તમે કહો ને પણ તમારે આવવું જોઈએ એટલે અહીંયા આવ્યા દાન બાપુના કપડાના દર્શન કર્યા પછી બહુ ખુશી મારા આખે ઘેરી આંટો માર્યો બેઠા અને પછી પ્રસાદીમાં નવો મોકલ્યો ભેળ્યો કે તું રાખજે દાન બાપુને પ્રસાદ ભેળો ને આમાં દેવ બતારે થાય હારો હોય પછી ખુશી થઈને દઈ ગયા મને ભેળ્યો હા ખુદ આવી પતી દીધો નવો મંગાવ્યો ભેળ્યો મને કહે પ્રસાદ તું રાખજે હવે અહીંયા અને દાન બાપુના પ્રસાદ છે ને એને પાસે રાખજે એટલે દર્શન થાય માતાજી રાતભાઈ આવ્યા મને કીધું મને કહે વાંધો નહીં હાલ બહુ ખુશી થયા મને કહા દાન બાપુને આવું બધું છે હું તારને આ ગભરું આવી હતા પણ ઘણા વર્ષ થયા તેથી પણ અટાણે બહુ સારું બધું જોયું ને એમ કે વાંધો નહીં હવે પછી પોતે ખુશી છે ને આમ ભેળ્યો નવો મોકલ્યો અમારે આજની મોકલું મેં તે મારે કીધું લે એટલે નવો મોકલી દીધો મને હું કાલે મોકલું તારે આજની મોકલ એને ભેળો નવો લઈ દીધો. તો દર્શક મિત્રો વાત એવી છે કે અહીંયા દાન બાપુની પ્રસાદીની જે કપડા અને દાન બાપુની હોટી છે દાન બાપુનું તાવીજ છે દાન બાપુએ જે સિક્કો છે એ સમયનો 250 વર્ષનો એ પણ છે પણ ચારણ જગદંબા વરહડાથી રાજબાઈમાં ગામમાં આવેલા લગ્ન પ્રસંગમાં બાપુનો આગ્રહ હતો સાધુ સંતોમાં તો પૂરો કે માતાજી અમારી ત્યાં તમે પગલા માંડો પગલા પાડો ને ત્યારે બાપુના ભાવથી માતાજી ઘેરે આવ્યા બાપુના પીપળે દર્શન કર્યા કપડાના દર્શન કર્યા પછી રાજબાઈ માં કીધું કે હું તો અમારી કે માં ભગવતી ખારાવાળી ખોડિયાર તમને ભેળીઓ આપે છે હો અને એ ભેળીઓ હોય ત્યાં અહીંયા દર્શન રૂપે છે તો અમને તો બહુ આનંદ આવ્યો. દર્શક મિત્રો તમે દાન બાપુના અંગવસ્ત્ર દાન બાપુના તાવીજ અને દાન બાપુનો જે અમૂલ્ય જે સિક્કો હતો એવા અદ્ભુત દર્શન કર્યા અને આ વાળા બાપુનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે એમણે આ અમૂલ્ય વારસો જાળવી રાખ્યો અને બાપુના જે આ અંગવસ્ત્ર અને જે હોટી છે અને જે પ્રસાદીની લાકડી કહેવાય એમના આપણને દર્શન કરવા દીધા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે તમે જોડાઈ રહેજો અને તમે ખૂબ સારો અમને પ્રેમ આપ્યો છે એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તમને આવા કન્ટેન્ટ પણ ગમે છે કે જે આપણો ઐતિહાસિક ધરોહર છે તો અમારી ચેનલ સાથે તમે જોડાઈ રહેજો. ગુજરાત એક્સપ્લોરને વધુમાં વધુ વ્યક્તિ સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરી અને દાન બાપુના અમૂલ્ય અદ્ભુત આ વારસો કહેવાય એના દર્શન તમને થાય. તો જય દાન મહારાજ, જય શ્યામ, જય સૂર્યનારાયણ.